હેલો બાલ દોસ્તો, ધોરણ 5 વિષય અંગ્રેજી, યુનિટ 1 પાર્ટ 1. એમાં સૌ પહેલાં આપણે એક નાનકડી રાઇમ વિશે શીખીશું. એ રાઇમ એમાં હું તમને એક વિડીયો બતાવું છું, એ તમે સાંભળજો અને Here's the rhythm. Here's the rap. 1, 2, 3, 4, 5, 6, clap. Here's the rhythm. Here's the beat. Keep that rhythm in your feet. Go for the rhythm. Go for the fun. 7, 6, 5, 4, 3, 2, 1. Go for the rhythm. Go for the rap. 1, 2, 3, 4, 5, 6, clap. Go for the rhythm. Go for the beat. Here's the rhythm going down the street. જોયું તો સાંભળી મજા પડી હશે. તો હવે આની જ વાત આપણે ટેક્સ્ટમાં જો કરીશું. જો અહીંયા એ જ આપેલી છે. હિયર ઇઝ ધ રિધમ, હિયર ઇઝ ધ રેપ, 1 2 3 5 4 6 ક્લેપ. અહીંયા ગાવાનું જ છે તમારે, આમાં કથી આપણે પ્રશ્નો પૂછાવાના નથી, ખાલી માણવાનું જ છે. તમે નંબર પ્રમાણે છે, બરાબર. રિધમ તમે લયબદ્ધ ગાઓ એની વાત છે, તો એની અહીંયા વાત કરેલી છે. રિધમ એટલે લય, બીટ એટલે સૂર, લય, તાલ, બરાબર. એની અહીંયા વાત છે. હવે એક્ટિવિટી 2 જો અહીંયા કેટલાક ફ્લાવર્સ, એપલ્સ, કાર્સ એક આપેલું, જુદા જુદા ચિત્રો છે. એમાં કે કેટલી સંખ્યામાં છે, કેટલા ફ્લાવર્સ છે, કેટલા એપલ્સ છે, કેટલી કાર્સ છે, બસીસ છે, કેમલ્સ છે, એ તમારે ઉપર આપેલી ખાલી જગ્યામાં ગણીને લખવાના છે, બરાબર. ગણી લખવાના. દાખલા તરીકે ફ્લાવર્સ છે તો કેટલા ફ્લાવર્સ છે આ ચિત્રમાં, ગણી કાઢો. એ ગણેલી સંખ્યા તમારે અહીં ફ્લાવર્સની બાજુમાં એક ડેશ કરેલું છે ખાલી જગ્યા, ત્યાં તમારે લખવાના છે. ઓકે, જાતે ઘરે ચોપડીમાં લખી નાખજો આમાં. હવે એ જે તમે સંખ્યા લખી, એ સંખ્યાને તમારે નીચે વાક્ય બનાવવાના છે, અને આ વાક્યો તમારે આ પ્રમાણે લખવાના. દાખલા તરીકે 5 કાર હતી ચિત્રમાં, તો તમારે લખવાનું છે કે ધેર આર 5 કાર્સ ઇન ધ પિક્ચર. એ રીતે લખવાનું છે, બરાબર. ધેર આરથી શરૂ, એક વચન હોય તો ધેર ઇઝ લખવાનું, બહુવચન હોય એટલે એક કરતાં વધારે હોય તો ધેર આરથી શરૂ કરવાનું. એ તમારે અહીંયા લખી નાખવાના, બરાબર. ધેર આર, ના માની લો કે ફ્લાવર્સ છે, 7 ફ્લાવર હોય તો ધેર આર 7 ફ્લાવર્સ ઇન ધ પિક્ચર. માની લો એક જ ફ્લાવર હોય તો ધેર ઇઝ અ ફ્લાવર ઇન ધ પિક્ચર. આ રીતે વાક્ય બનાવી દે. આ તમારા 8 વાક્યો આમાં જ લખી નાખવાના. હવે એક્ટિવિટી 3, અહીંયા હિતુઝ ક્લાસરૂમ, જેમ તમે વર્ગમાં ભણો છો એ રીતે અહીંયા હિતુના વર્ગખંડની વાત કરેલી છે. હિતુઝ ક્લાસરૂમ, હિતુનો વર્ગખંડ. તો જોઈએ, આપણે વાંચીએ. લુક એટ હિતુઝ ક્લાસરૂમ. હિતુના વર્ગખંડ તરફ જુઓ. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ. હિતુ અને એના વિદ્યાર્થી મિત્રો વર્ગખંડમાં છે. ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ. કેવો વર્ગખંડ છે? મોટો વર્ગખંડ છે. ધ વોલ્સ આર પિંક. એની દિવાલો ગુલાબી છે. પિંક એટલે ગુલાબી. ધ બોર્ડ ઇઝ બ્લેક. અને બોર્ડ, એનું પાટિયું એ કાળું છે. આપણે બ્લેક બોર્ડ હોય ને એ રીતે. ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. સીલિંગ એટલે છત. છત એની સફેદ રંગની છે. ધેર આર 2 વિન્ડોઝ ઇન ધ રૂમ. વર્ગખંડમાં 2 બારીઓ છે. ધેર આરનો ઉપયોગ જુઓ. વર્ગખંડમાં 2 બારીઓ છે. વિન્ડોઝ એટલે બારી. ધ વિન્ડો ફ્રેમ્સ આર બ્રાઉન. બારીની જે ફ્રેમ છે એની તકતી છે, વિન્ડો ફ્રેમ એની તકતી છે બ્રાઉન એટલે ચીકણી રંગની છે.
ધ ડોર્સ આર બ્રાઉન ટુ, અને દરવાજાઓ પણ ચીકણી રંગના છે. ધ ફ્લોર ઇઝ ક્લીન, ફ્લોર એટલે ભોંયતળિયું, જમીન વર્ગની જે ભોંયતળિયું હોય એ ભોંયતળિયું પણ ક્લીન છે, સ્વચ્છ છે, એકદમ સાફ સુથરું છે. બેન્ચીસ આર ક્લીન ટુ, બેન્ચીસ પાટલીઓ પણ સ્વચ્છ છે. ધેર ઇઝ અ બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો, બારીની પાસે એક બુલેટિન બોર્ડ છે. બુલેટિન બોર્ડ એટલે ત્યાં વર્ગને લગતી કઈ સૂચનાઓ લખવાની હોય બધી લખાય, મૂકી દેવાનું, સમાચાર બોર્ડ, ભીંતપત્ર જેવું. એ બુલેટિન બોર્ડ કેવું છે? ઇટ ઇઝ ગ્રીન, એ બુલેટિન બોર્ડ લીલા રંગનું છે. ધેર આર પિક્ચર્સ ઓન ઇટ, એની ઉપર, એ બુલેટિન બોર્ડની ઉપર ચિત્રો છે, ચિત્રો લગાડેલા છે. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ, હિતુ પહેલી પાટલીએ છે, પહેલી બેન્ચ પર છે. ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ, વર્ગખંડમાં એક સ્ટેજ છે, પ્લેટફોર્મ છે, મંચ છે, જેમ આપણે વર્ગખંડમાં હોય ને એ રીતે ત્યાં પણ એક મંચ જેવું છે, સ્ટેજ જેવું છે. ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ, અને એ મંચ ઉપર, એ સ્ટેજ ઉપર શિક્ષકનું ટેબલ છે. ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ, ટેબલની પાસે એક ખુરશી છે. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ, ખુરશી અને ટેબલ નવા જ છે. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ, ટેબલ ઉપર એક પુસ્તક છે. ધ બુક ઇઝ વેરી થિક, એ પુસ્તક ખૂબ થીક છે, થીક એટલે જાડું. ઇઝ અ ડિક્શનરી, તે શબ્દકોશ છે. ડિક્શનરી એટલે શબ્દકોશ, જેમાં તમને જુદા જુદા શબ્દોના અર્થ જાણવા મળે. અંગ્રેજી ડિક્શનરી હોવી જોઈએ દરેક પાસે, તો એમાંથી તમને જુદા જુદા અર્થ જાણવા મળે. ના હોય તો ખરીદી લેજો. પોકેટ ડિક્શનરી આવે, જે આપણને અંગ્રેજીમાં કોઈ અર્થ ના આવડતો હોય તેમાં શોધીને આપણે જાણી શકીએ. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ, શિક્ષક કાળા પાટિયા પાસે છે. ધેર ઇઝ એ ચોકસ્ટિક ઇન હિઝ હેન્ડ, એ શિક્ષકના હાથમાં શું છે? ચોકસ્ટિક, ચોક છે. ધ ચોકસ્ટિક ઇઝ વ્હાઇટ, ચોક કેવા હોય? સફેદ રંગનો, મોટા ભાગે સફેદ હોય. તો ચોક સફેદ છે. ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ, કાળા પાટિયાની નજીક એક કપબોર્ડ છે. કપબોર્ડ એટલે કબાટ છે. ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબર્ડ, એ કબાટમાં વાર્તાના પુસ્તકો છે, વાર્તાની ચોપડીઓ છે વાંચવા માટે. ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ, વર્ગખંડમાં એક કચરા પેટી પણ છે, ડસ્ટબિન, જેમાંથી તમે કચરો ક્લાસમાં ન નાખો. ક્યાં નાખશો? કચરા પેટીમાં. એના માટેની કચરા પેટી પણ છે. ઇટ ઇઝ નિયર ધ ડોર, એ કચરા પેટી દરવાજા પાસે છે. આમ હિતુસ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી, હિતુનો વર્ગખંડ કેવો છે? એકદમ સ્વચ્છ અને એરી, એરી એટલે હવા ઉજાસ વાળો છે. તો મિત્રો, આ હિતુના ક્લાસરૂમની વાત થઈ. હવે અહીંયા તમે જે નવા શબ્દો હોય એ નવા શબ્દો તમારી રીતે લખતા રહેજો, બરાબર? એ ન સમજાય તો આપણે મળીએ તો પૂછી લેવાના, બરાબર? તો અહીંયા જે શબ્દો આમ તો બધા આવડે છે, મોટા ભાગે અહીંયા કલર રંગની વાત છે, બરાબર? ઓકે વિદ્યાર્થી મિત્રો, અને આમાં હવે પરીક્ષામાં શું પૂછાય છે કે આ જે હોય એના પરથી પ્રશ્નોના જવાબ આપણને પૂછાય છે, એની પ્રેક્ટિસ આપણે કરવી પડે. કે દાખલા તરીકે એવો પ્રશ્ન હોય કે હાઉ આર ધ વોલ્સ, દિવાલો કેવી છે? દિવાલો ગુલાબી છે. પણ મિત્રો, પરીક્ષામાં તમને ફકરો આપેલો હોય છે, એના ફકરામાંથી જવાબ જોઈને લખવાના હોય છે. પ્રશ્ન હોય અને એની નીચે ફકરા પરથી તમારે જોઈને જવાબ લખે, એટલે યાદ રાખવાની જરૂર નહીં, પણ ખબર પડવી જોઈએ કે મારા આ જવાબ લખવો પડે. તો એવા પ્રશ્નોના જવાબ અહીંયા આપેલા છે. હવે જો અહીંયા જે તમે ફકરો વાંચો, બરાબર, હવે એમાં જે શબ્દો આવી ગયા હોય ફકરામાં, એ ફકરામાં આવેલા શબ્દો નીચે અહીંયા જેટલા શબ્દો આપેલા છે પ્લેટફોર્મ, તો એની નીચે અંડરલાઈન કરવાની.
લીટી કરવાની, એ શબ્દો આવી ગયો હોય તો, ન આવે તો અંડરલાઈન કરવાની નથી. બરાબર છે. હવે એટલું કર્યા પછી નીચે ફકરામાં આવેલા શબ્દો છે અને ફકરામાં ન આવેલા શબ્દો મેં અલગ તારવવાના છે. જેટલા આવેલા હોય એ ત્યાં સીલિંગ તો આવી ગયો છે શબ્દ, ટ્યુબલાઇટ શબ્દ આવે છે તો કે નથી આવ્યો, તો એ રીતે જુદા પાડીને અહીંયા તમારે એનું લિસ્ટ યાદી બનાવવાની છે. અહીંયા લખવાનું છે, ચોપડીમાં જ લખી લેજો. હવે તમે આ કામ કરતા હો કે આજે એવું પણ જોડીમાં જે છે એ આપણે અત્યારે કરવાની જરૂર નથી. વર્ગખંડમાં હો ત્યારે આ બેસીને કરવાનું કે તમારા વર્ગખંડમાં કઈ કઈ વસ્તુઓ છે તો એની લિસ્ટ બનાવો, તમારા વર્ગખંડમાં કઈ વસ્તુઓ નથી તો એનું લિસ્ટ આ જમણી બાજુના ખાનામાં લખવાનું અહીંયા. પણ અત્યારે કરવાની જરૂર બરાબર નથી. બરાબર, ઓકે. તો હવે એ આપણે પછી કરીશું. એ તમે જ્યારે વર્ગમાં આવતા થાવ, અથવા તો એક કામ કરજો, પ્રેક્ટિસ માટે તમે એ કામ કરી શકો. બરાબર, તમારો વર્ગખંડ હોય, તમે જૂની સ્કૂલનો, નવી સ્કૂલનો, ગમે તે તો જોયો હોય, વર્ગખંડની યાદ હોય તો તમે એ રીતે તમારા વર્ગખંડમાં જે વસ્તુઓ હોય એ લખો, જે વસ્તુઓ નથી એની યાદી બનાવો, એ આ જમણી બાજુ લખો. બરાબર, તો શું પ્રેક્ટિસ થશે. હવે એના આધારે તમારે વાક્યો બનાવવાના છે. દાખલા તરીકે તમારા ક્લાસરૂમમાં, તમારા વર્ગખંડમાં સીલિંગ હોય તો લખો ધેર ઇઝ અ સીલિંગ ઇન માય ક્લાસરૂમ. બરાબર છે. તમારા વર્ગખંડમાં ટીવી ના હોય, માની લો નોટ ઇન માય ક્લાસરૂમની છે ટીવી તો નથી તમારા, તો ધેર ઇઝ, તો જવાબ લખવાનો ધેર ઇઝ નો ટીવી ઇન માય ક્લાસરૂમ. બરાબર, હકાર વાક્ય બનાવવું હોય તો ધેર ઇઝ અ ટીવી ઇન માય ક્લાસરૂમ. નકાર બનાવવો હોય તો ધેર ઇઝ નો ટીવી ઇન માય ક્લાસરૂમ. એ રીતે આ વાક્યો તમે અહીંયા બનાવી શકો નીચે ઉદાહરણ પ્રમાણે. એ તમારે નોટમાં લખવા પડશે. એ તમારે નોટમાં, આ જે વાક્ય છે, ધેર ઇઝ અ ગ્રીન બોર્ડ ઇન માય ક્લાસરૂમ, ધેર ઇઝ નો કોમ્પ્યુટર ઇન માય ક્લાસરૂમ, એવા બબ્બેની જોડીમાં વાક્યો તમારે તમારી નોટમાં લખવાના, જેથી ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ ખબર પડે. ઓકે, એક્ટિવિટી 3 કાઢીએ. એમાં છે ખરા છે કે ખોટા વિધાનો, એ તમારે નોટમાં લખવાના છે. હા, આખું વાક્ય લખવાનું અને એની સામે ખરું છે કે ખોટું એ લખવાનું. દાખલા તરીકે હિતુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ, સાચું કે ખોટું? તો તમારે ટેક્સ્ટબુકમાં જોવું પડે કે હિતુનો વર્ગખંડ નાનો છે કે મોટો. તો આપણે જોઈએ કે અહીંયા છે આપેલું, તો વાંચશો તો ખ્યાલ આવશે. તો હિતુ છે બિગ છે, પણ અહીંયા જો બીજી લીટીમાં ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ, તો એ જવાબ કેવો થશે? ખોટો થશે. એટલે તમારે અહીં શું લખવાનું? હિતુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ, તો સામે લખો ખોટું, ફોલ્સ. એ રીતે તમારે બીજા વાક્યો એ રીતે જોઈને તમારે લખવાના છે. કેટલા છે? 10 વાક્યો છે. 10 વાક્યો તમારે નોટમાં લખવાના. એ જ રીતે એક્ટિવિટી 3D આપેલી છે. પ્રશ્નોના જવાબ છે. વેર ઇઝ હિતુ? હિતુ ક્યાં છે? હિતુ ઇઝ ઇન ધ ક્લાસરૂમ. હિતુ વર્ગખંડમાં છે. બરાબર, એ રીતે જવાબ લખશો. વેર ઇઝ ધ ડસ્ટબિન? ડસ્ટબિન ક્યાં છે? ડસ્ટબિન ક્યાં છે? તો એ તમે જવાબ જોશો તો કે ડસ્ટબિન દરવાજા પાસે છે. તો ડસ્ટબિન છેલ્લી લાઈન જો, ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ, ઇટ ઇઝ નિયર ધ ડોર. તો તમારે લખવાનો જવાબ ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર. એ રીતે આપણે જવાબ લખીશું. એ જ રીતે વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ? બુલેટિન બોર્ડ ક્યાં છે? શોધી કાઢો નોટમાં, ચોપડીમાંથી. વોટ કલર ઇઝ ઇટ? એનો રંગ કયો છે એ પણ લખી કાઢો. ઇટ્સ કલર ઇઝ ગ્રીન, એવું લખો. વોટ ઇઝ ધેર ઇન ધ કપબોર્ડ? કપબોર્ડમાં શું છે એ જોઈ લખો અંદર. અને 5મો પ્રશ્ન, ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ? તમારા વર્ગખંડમાં પ્લેટફોર્મ છે? તો કે હા હોય જ. તો એ રીતે તમારે જવાબ યસમાં જવાબ, યસ ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. આ રીતે જવાબ લખવો પડે. હવે અહીંયા મિત્રો આ સંવાદ છે એ વાંચવાનો છે. ઓકે, એ આપણે લખતા નથી અત્યારે. વિદ્યાર્થી મિત્રો, હવે એક્ટિવિટી 4 છે. એમાં પ્રશ્ન બનાવવાના છે. યસ અને નોમાં જવાબ આપવાના છે.
આર ધેર 5 કાર્સ ઇન ધ પિક્ચર? એક્ટિવિટી 2 માં જોઈશો, બરાબર. તમે જે આગળની એક્ટિવિટી 2 કાઢી, જો એક્ટિવિટી 2 કાઢો. આ એક્ટિવિટી 2 આવી, જુઓ, બરાબર છે. આ એક્ટિવિટી 2માં જે પ્રશ્નો પૂછ્યા છે એ તમારે જવાબ આપવાના છે, બરાબર. અહીંયા જે આપણે જોઈએ હમણાં એક્ટિવિટી, તો એ એક્ટિવિટીમાં અહીંયા પ્રશ્ન પૂછ્યા છે કે આર ધેર 5 કાર્સ ઇન ધ પિક્ચર? તો જો 5 કાર હોય તો યસ ધેર આર એવું લખી કાઢો. પછી આર ધેર 3 કાર્સ ઇન ધ પિક્ચર? તો કે નથી, તો નો ધેર આરન્ટ. ઓકે. એક બહુવચન હોય, કાર્સ બહુવચન, એક કરતાં વધારે કાર હોય તો આર વાપરવાનું, ધેર આર વાપરવાનું. અને નકાર કરવું હોય તો ધેર આરન્ટ એવું લખાય છે. એક જ હોય તો ઇઝ વાપરવાનું, યસ ધેર ઇઝ. અને નકાર બનાવવું હોય તો નો ધેર ઇઝન્ટ બનાવવાનું. એક હોય તો ઇઝ વાપરવાનું, બહુ એક કરતાં વધારે હોય તો આર વાપરવાનું. તો પહેલું, આર ધેર 5 ફ્લાવર્સ ઇન ધ પિક્ચર? તો તમારે એ ચિત્ર પરથી જવાબ જોઈને લખવા પડશે, બરાબર. માની લો કે યસ હોય તો યસ ધેર આર, નકાર બનાવવો હોય તો નો ધેર આરન્ટ, બરાબર છે. આ રીતે તમારે વાક્ય બનાવવાના. છેલ્લું, ચોથું જુઓ, ઇઝ ધેર એન એલિફન્ટ ઇન ધ પિક્ચર? ચિત્રમાં કોઈ હાથી છે? જો હોય તો યસ ધેર ઇઝ, અને ના હોય તો નો ધેર ઇઝન્ટ. એ રીતે વાક્ય બનાવવાના, જાતે બનાવજો. એ 5 વાક્યો નોટમાં અને ચોપડી બંનેમાં લખજો એટલે પ્રેક્ટિસ થાય. હવે એક્ટિવિટી 5 છે. એક્ટિવિટી 5માં વાક્ય બનાવવાના છે. 3 પેન્સિલ ઇન બોક્સ, બરાબર. ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ કરવાનો છે. તો એક પેન્સિલ, એક વસ્તુ હોય તો ધેર ઇઝ વાપરવાનું, એક કરતાં વધારે વસ્તુ હોય તો ધેર આર વાપરવાનું. ઓકે. જો ધેર 3 પેન્સિલ્સ છે ઇન બોક્સ છે, તો ધેર આર 3 પેન્સિલ્સ ઇન ધ બોક્સ એવું લખી નાખવાનું. થઈ ગયું. પેન્સ ઓન ધ ટેબલ, તો પેન્સ છે બહુવચન કહેવાય, બરાબર. એક કરતાં વધારે થયું તો ધેર આર પેન્સ ઓન ધ ટેબલ, બરાબર. અ પોસ્ટ ઓફિસ, એક જ પોસ્ટ ઓફિસ કહેવાય, અ આર્ટિકલ છે એટલે, તો ધેર ઇઝનો ઉપયોગ કરવાનો. ધેર ઇઝ અ પોસ્ટ ઓફિસ નિયર ધ પોલીસ સ્ટેશન. તો અહીંયા ફૂટબોલ ટીમ એક જ છે, બરાબર. તો એ રીતે જવાબ બનાવજો. 4 શોપ્સ છે, બહુવચન છે એટલે આરથી બનાવજો. ડાન્સર્સ છે, બહુવચન છે એટલે એક કરતાં વધારે છે માટે ધેર આરથી વાક્ય બનશે. 5 લાયન્સ, 5 એટલે એક કરતાં વધારે છે તો પણ એ ધેર આરથી બનશે. 7 ન્યૂ પેઇન્ટિંગ્સ, 7 નવા ચિત્રો, એ પણ શું છે, એક કરતાં વધારે છે એટલે ધેર આરથી બનાવશો. ધેર આર 7 ન્યૂ પેઇન્ટિંગ્સ ઓન ધ વોલ. આ રીતે તમારે વાક્ય લખવાના છે. ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ તમારે કરવાનો છે. ઓકે. હવે આ એક્ટિવિટી આપણે પછી કરીશું. હવે અહીંયા એક નીચેના ફાર્મનું ચિત્ર છે. તો અહીંયા ધીસ ઇઝ અ ફાર્મ. ફાર્મ એટલે ખેતર છે. ધેર ઇઝ અ કાર્ટ ઇન ઇટ. ખાલી જગ્યા જ પૂરવાની છે. એ કાર્ટ એટલે ગાડું, જે ચિત્રમાં દેખાય. ધેર ઇઝ એક ગાડું છે. ધ બુલોક્સ આર, ખાલી જગ્યા ધ ટ્રી. બુલોક્સ ક્યાં છે? તો કે બુલોક્સ આર જો અંડર ધ આર, અહીંયા. તો બુલોક્સ આર અંડર ધ ટ્રી. તો તમારે ત્યાં લખવાનું બુલોક્સ આર અંડર ધ ટ્રી. ધ વુમન હેઝ અ પોટ ઓન હર હેડ. છોકરીના માથા ઉપર, સ્ત્રીના માથા પર ઘડો છે. તો જુઓ, ઘડા ચિત્ર દેખાય છે. ઓન હર હેડ. ધેર આર મેંગોઝ, કેરી છે ક્યાં છે? ટ્રી ઉપર છે, તો ઉપર વપરાયો તો ધેર આર મેંગોઝ ઓન અ ટ્રી. ચિલ્ડ્રન આર સ્ટેન્ડિંગ નિયર ધ ટ્રેક્ટર. ટ્રેક્ટરની પાસે બાળકો ઊભા છે. તો ઇન, ઓન, અંડર, નિયરનો ઉપયોગ તમારે કરવાનો છે. તો આ તમારે ફકરો જે છે તમારી નોટમાં લખજો, અને ચોપડીમાં પણ લખશો તો ચાલશે. જગ્યા આપેલી જ છે જુઓ અહીંયા, તો ત્યાં લખી નાખશો તો પણ ચાલશે. હવે આ જે છે થોડી આ પણ જોઈ જ લઈએ કે આમાં ગાર્ડન, કિચન અને રેલવે સ્ટેશનની વાત છે.
બરાબર. એમાં જે વાક્યો આપ્યા છે બરાબર ગોઠવાયા નથી. એટલે કિચનમાં ગાર્ડનનું વાક્ય હોય, ગાર્ડનમાં રેલવે સ્ટેશનનું વાક્ય હોય, તો તમારે છૂટા પાડીને દરેકના વાક્યો અહીંયા જે જગ્યા આપેલી છે ત્યાં લખવાના છે. કે ગાર્ડનને લગતા 4 વાક્યો અહીં લખવાના, કિચનને લગતા 4 વાક્યો અહીં લખવાના, રેલવે સ્ટેશનને લગતા વાક્યો 4 અહીં તમારે લખવાના છે. તો આ રીતે દરેકનું પહેલું વાંચો, ધીસ ઇઝ અ કિચન, તો એ શબ્દ ક્યાં લખશો? તો કે અહીંયા બી નંબરમાં, ધીસ ઇઝ અ કિચન. બરાબર. ધ ટ્રીઝ આર શેડી, હવે ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન, તો કિચનનું અહીં રેલવે સ્ટેશન છે, તો એ ક્યાં વાક્ય લખશો? કે ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન. એ રીતે ધીસ ઇઝ વાળા થઈ ગયા. પછી ધ ટ્રીઝ આર, તો ક્યાં છે? ધ ડાઇનિંગ ટેબલ ઇઝ રાઉન્ડ, ધ ટાઈમ ટેબલ ઇઝ ઇન ઇંગ્લિશ. બરાબર. તો એ શબ્દો ક્યાં મુકાય એ તમારે જે તે યોગ્ય ખાનામાં મૂકવાના છે. કિચનને લગતી વસ્તુ હોય કિચનમાં આવશે, ગાર્ડનને લગતી વાત હોય તો એ ગાર્ડનમાં લખવાનું, રેલવે સ્ટેશનને લગતી વાત હોય ત્યાં રેલવે સ્ટેશનમાં. એના એ જ વાક્યો તમારા આડાવડા છે પણ એ તમારે ગોઠવીને લખવાના છે. બરાબર મિત્રો. તો આટલું તમારું કામ છે. આ તમારા આટલે સુધી આપણું પહેલો પાર્ટ છે યુનિટ 1. એમાં રિધમ, એમાં થોડા ગ્રામેટિકલ પોઈન્ટ્સ છે આવશે, એ આપણે પાછા જોઈશું અલગ વિડીયોમાં. પણ તમે ત્યાં સુધી તમારે આ પ્રેક્ટિસ કરવાની ઘરે. હા, કંઈ પણ પૂછવું હોય તો આપણે જ્યારે મળતા હોઈએ ત્યાં તમે પૂછી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો. ચલો, તો મહેનત કરજો, પ્રયત્ન કરજો. ન આવડે તો પૂછી શકો છો.